વિદ્યાર્થી મિત્રો, શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ ચેપ્ટરનો મહત્ત્વનો મુદ્દો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિશે અભ્યાસ કરવાના છીએ. અહીં થિયરી આપણે જોઈશું. ધારો કે એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે. આપણને એક વિધેય આપેલું છે જે અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે. કોઈક સંખ્યા સી બિલોંગ્સ ટુ આઈ છે. એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે અને સી બિલોંગ્સ ટુ આઈ છે. એવી મળે કે જેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આઈ માટે એફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ એક્સ થતા હોય તો એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે તથા એફ સીને એફની આઈમાં મહત્તમ કિંમત કહે છે. મિત્રો, આઈમાં ઘણી બધી કિંમતો હશે. એમાંથી એક કિંમત સી આપણને એવી મળે છે કે જે બીજી બધી કિંમતો કરતાં મોટી થાય છે, એટલે કે એફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આઈ થાય છે. ફરીથી, સી બિલોંગ્સ ટુ આઈ એવા મળે છે કે જેથી આઈની અંદરની દરેક કિંમત માટે એફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ એક્સ થાય તો એફ સી દરેક એફ એક્સ કરતો મોટા છે, તેથી એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય અને એફ સીને એફની આઈમાં મહત્તમ કિંમત કહે છે. એ જ પ્રમાણે જો એફ સી લેસ ઓર ઇક્વલ ટુ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આઈ તો એફ એ આઈમાં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. એફ સી અહીં ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આઈ માટે દરેક એફ એક્સ કરતો એફ સી નાનામાં નાના હશે, તેથી એફ સીને એફની ન્યૂનતમ કિંમત કહે છે. જો એફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આઈ તો એફ સી મહત્તમ. જો એફ સી લેસ ઓર ઇક્વલ ટુ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આઈ તો એફ સીને વિધેય એફની ન્યૂનતમ કિંમત કહે છે. વિધેય એફને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો એફ એ આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. ફરીથી, વિધેય એફને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો વિધેય એફ એ આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. એફ સીને આત્યંતિક મૂલ્ય અને સીને આત્યંતિક સંખ્યા કહેવાય છે. મિત્રો, આ લેખ ઉપર આપણે આનો અભ્યાસ કરીશું. પ્રથમ આલેખ જુઓ તો અહીંથી આપણે આમ જઈએ તો અહીં આગળ મહત્તમ કિંમત આપણને મળશે. જ્યાં જે બિંદુ આગળ મહત્તમ કિંમત હશે ત્યાં વિધેય અચળ થશે, તેથી એફ ડેશ સી બરાબર એનું વિકલન શૂન્ય મળશે. એફ ડેશ એક્સ અહીં ગ્રેટર દેન 0 હશે વધતું વિધેય હોવાથી. વધતા વિધેયનો કન્સેપ્ટ આપણે જોયો હતો. તો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય, ડાબી બાજુથી જમણી બાજુ આલેખ ઉપરની તરફ હોય તો વિધેય વધતું હોય. એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય તો પણ વધતું હોય. અને જો એફ ડેશ એક્સ લેસ દેન 0 હોય તથા ડાબી બાજુથી જમણી બાજુ વિધેયનો આલેખ નીચેની તરફ હોય તો વિધેય ઘટતું હોય. ત્યારે અહીં આગળ એફ ડેશ એક્સ પોતાનું ચિહ્ન બદલે છે. આગળ આવશે આ એફ ડેશ એક્સ ધન ચિહ્નમાંથી એફ ડેશ સી બરાબર 0 પછી ઋણ ચિહ્ન ધારણ કરે છે. એન્ડ ધેરફોર જ્યાં એફ ડેશ એક્સ ચિહ્ન બદલે તે સંખ્યા આત્યંતિક સંખ્યા કહેવાય છે અને ત્યાં મહત્તમ મૂલ્ય મળે છે. આમાં મહત્તમ મૂલ્ય એફ ડેશ સી બરાબર 0 આગળ હશે અને એફ સીને મહત્તમ કહેવાય સી આગળ. એ જ પ્રમાણે આ આલેખ જોઈશું તો એફ ડેશ સી લેસ દેન 0 અહીં આગળ, કારણ કે ઘટતું વિધેય છે. વધતું વિધેય હોય તો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થાય. આ કિંમત આગળ એફ ડેશ સી બરાબર 0 થાય, કારણ કે એફ ડેશ એક્સ લેસ દેન 0 એટલે કે ઋણ હતા એમાંથી અહીં આગળ ચિહ્ન બદલશે અને એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થશે. જ્યાં આગળ એફ ડેશ પોતાની નિશાની
ધનમાંથી ઋણ અથવા ઋણમાંથી ધન થાય ત્યાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળશે. અહીં ધનમાંથી ઋણ નિશાની થાય છે, અહીં ઋણમાંથી ધન નિશાની થાય છે. મિત્રો અહીં જોઈશું તો ક્લોઝ ઇન્ટરવલ 1 4 આપેલો હોય તો 1 આગળ ન્યૂનતમ કિંમત મળશે અને 4 આગળ મહત્તમ કિંમત મળશે. કારણ કે નાનામાં નાની કિંમત 1 આગળ મળશે, મોટામાં મોટી કિંમત 4 આગળ મળશે. જો આ ઓપન ઇન્ટરવલ હોય એટલે આલેખમાં આપણને આ રીતે દર્શાવેલા હોય 1 અને 4 ના હોય તો તેવા વિધેયને આ પ્રમાણે આપણને આપેલું હોય આલેખમાં, અહીં 1 હોય, અહીં 4 હોય તો ઓપન ઇન્ટરવલ થાય ત્યારે આપણને મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળતી નથી. મિત્રો જોઈશું આગળ આપણે વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ AB પર સતત હોય તો તેના પ્રદેશમાં મહત્તમ કે ન્યૂનતમ થાય. વિધેય એફ એ ક્લોઝ ઇન્ટરવલ AB પર સતત હોવું એનો મતલબ એનો આલેખ સળંગ હોવો, તો તેના પ્રદેશમાં એ મહત્તમ કે ન્યૂનતમ કિંમતો ધારણ કરશે. નિર્ણાયક બિંદુઓ કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. નિર્ણાયક બિંદુઓ, અહીં એક આલેખ આપેલો છે તો અહીં A આગળ ન્યૂનતમ કિંમત છે, C આગળ પણ ન્યૂનતમ કિંમત છે, B અને D આગળ આપણને મહત્તમ કિંમતો મળે છે. તેથી બિંદુઓ ABCD નિર્ણાયક બિંદુઓ કહેવાય છે. A અને C આગળ ન્યૂનતમ કિંમત, B અને D આગળ મહત્તમ કિંમત મળે છે. F'C બરાબર 0, વ્યાખ્યા જુઓ, F'C બરાબર 0 થતા હોય એટલે C આગળ વિકલન 0 થતું હોય અથવા F એ C આગળ વિકલનીય ન હોય તો C ને નિર્ણાયક સંખ્યા અથવા નિર્ણાયક બિંદુ કહે છે. ફરીથી, જો વિધેયનું વિકલન F'C બરાબર 0 થતા હોય અથવા f એ x બરાબર c આગળ વિકલનીય ના હોય, વિકલન 0 થતું હોય અથવા વિકલનીય ન હોય તો c ને નિર્ણાયક સંખ્યા કહે છે. જે કિંમત આગળ વિધેયનું વિકલન 0 થતું હોય અથવા જે તે કિંમત આગળ વિધેય વિકલનીય ન હોય, બંનેમાંથી કોઈ પણ એક, તો c ને નિર્ણાયક સંખ્યા કહે છે. વ્યાખ્યા જોઈશું. ધારો કે સંખ્યા c વાસ્તવિક વિધેય fના પ્રદેશમાં આવેલ છે. જો ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ c માઇનસ h, c પ્લસ h માટે fc ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx થાય તો fને c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય અને fc ને fની સ્થાનીય મહત્તમ કિંમત કહે છે. અગાઉ આપણે વ્યાખ્યા જોઈ હતી. અહીં આગળ કોઈ પર્ટિક્યુલર અંતરાલની વાત છે, c માઇનસ h થી c પ્લસ hમાં fc ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx થતા હોય તો fcને સ્થાનીય મહત્તમ કિંમત કહે છે. એ પ્રમાણે fc લેસ ઓર ઇક્વલ ટુ fx થાય તો fને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાય તથા fcને fની સ્થાનીય ન્યૂનતમ કિંમત છે એમ કહેવાય. પ્રમેય 2. ધારો કે f એ i બરાબર ab પર વ્યાખ્યાયિત વિધેય છે તથા c બિલોંગ્સ ટુ i આપેલા છે. જો વિધેય fને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો f'c બરાબર 0 થાય. આ મિત્રો ખાસ યાદ રાખશો. જો વિધેયને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો f'c બરાબર 0 થાય અથવા f એ c આગળ વિકલનીય નથી અને આ કિંમત c ને આપણે અગાઉ જોયું એ પ્રમાણે નિર્ણાયક સંખ્યા કહીશું. મિત્રો, જે કિંમત આગળ f'c બરાબર 0 થતા હોય અથવા વિધેય વિકલનીય ન હોય તે કિંમત મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત
થશે. તો આ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખશો. પ્રમેય 3 જોઈશું. પ્રમેય 3 એને આપણે પ્રથમ વિકલિત કસોટી કહીએ છીએ. ધારો કે એફ એ આઈ બરાબર એ બી પર વ્યાખ્યાયિત છે. સી બિલોંગ્સ ટુ આઈ એ એફની નિર્ણાયક સંખ્યા છે સી એ, તથા એફ એ સી આગળ સતત વિધેય છે. જો એક્સ બરાબર સી આગળ એફ ડેશ એક્સના મૂલ્ય ધનમાંથી ઋણ થાય, અગાઉ આપણે આલેખમાં જોયું હતું, ધનમાંથી ઋણ થાય એટલે કે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 માંથી એફ ડેશ એક્સ લેસ દેન 0 થાય, તો પ્રથમ આલેખ આપણે જોયો હતો, તો ધન સંખ્યા એચ માટે સી માઇનસ એચ સી પ્લસ એચ સબસેટ આઈ થાય, તથા આપણે જોઈશું અંતરાલ, તો સી માઇનસ એચ થી સીમાં એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 અને સીથી સી પ્લસ એચમાં એફ ડેશ એક્સ લેસ દેન 0 થાય, તો એફને એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. વિધેય ધનમાંથી ઋણ થાય એવું આપણને અહીં કહ્યું છે. મૂલ્ય ધનમાંથી ઋણ થાય. સી માઇનસ એસથી સી અંતરાલ લઈએ, અહીં આગળ આપણે આ રીતે વાત કરીએ તો અહીં આગળ સી આપેલા હોય, અહીં સી માઇનસ એચ હોય, અહીં સી પ્લસ એચ હોય, અહીં એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય અને અહીં એફ ડેશ એક્સ ધનમાંથી ઋણ એટલે લેસ દેન 0 થાય, એફ ડેશ એક્સ લેસ દેન 0 થાય, તો વિધેયને સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. એ પ્રમાણે જો એક્સ બરાબર સી આગળ એફ ડેશ એક્સના મૂલ્ય ઋણમાંથી ધન બને, બીજો આલેખ, એટલે કે કોઈ ધન સંખ્યા એચ માટે સી માઇનસ એચ સી પ્લસ એચ સબસેટ આઈ તથા સી માઇનસ એચથી સીમાં એફ ડેશ એક્સ લેસ દેન 0, આપણે અગાઉ આલેખ જોયો હતો, તો આ આલેખમાં મહત્તમ કિંમત આપણને મળતી હતી, આ આલેખમાં ન્યૂનતમ કિંમત આપણને મળતી હતી. અહીં આગળ એફ ડેશ એક્સ લેસ દેન 0 અને આ બાજુ અહીં એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થાય, તો એફને એક્સ બરાબર સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાય. ત્રીજી બાબત, જો એફ ડેશ એક્સ એ એક્સ બરાબર સી આગળ તેના મૂલ્ય ન બદલે, એટલે કે ધનમાંથી ઋણ અથવા ઋણમાંથી ધન ન થાય, તો એફને એક્સ બરાબર સી આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આવા બિંદુઓ નતિ બિંદુઓ કહેવાય. ફરીથી, જો એફ ડેશ એક્સ એ એક્સ બરાબર સી આગળ તેના મૂલ્ય ન બદલે, તો એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, અને આ જે બિંદુઓ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળતું હોય એવા બિંદુઓને નતિ બિંદુઓ કહેવાય. મિત્રો, બુકમાં આ બધી થિયરી અને એના ઉદાહરણો એ બધું આપેલ છે. આ વિડીયો જોયા પછી આપ ફરીથી અભ્યાસ કરશો, ફરીથી વિડીયો જોશો, એટલે આપણને સમજણ પડશે. પ્રમેય 4 દ્વિતીય વિકલિત કસોટી. પ્રથમ આપણે પ્રમેય 3 જોયું, એને કહીશું પ્રથમ વિકલિત કસોટી. પ્રમેય 4 દ્વિતીય વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટીમાં ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે એકવારના વિકલનથી આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નક્કી કરીએ છીએ, જ્યારે દ્વિતીય વિકલિત કસોટી સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટમાં આપણે બીજી વાર સેકન્ડ ડેરિવેટિવની મદદથી, બીજી વારના વિકલનની મદદથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નક્કી કરીશું. ધારો કે વિધેય એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે તથા સી બિલોંગ્સ ટુ આઈ છે. ધારો કે એફ ડબલ ડેશ સીનું અસ્તિત્વ છે. નંબર 1, એફ ડબલ ડેશ સી લેસ દેન 0 હોય તથા એફ ડેશ સી બરાબર 0 હોય, તો એફને એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. એફ સી એ એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. ફરીથી મિત્રો યાદ રાખશો, એફ ડેશ સી તો 0 થવા જોઈએ, એફ ડબલ ડેશ લેસ દેન 0 થાય તો મહત્તમ મૂલ્ય,
એ પ્રમાણે એફ ડબલ ડેશ ગ્રેટર દેન 0 થાય તો ન્યૂનતમ મૂલ્ય. ફરીથી એફ ડેશ સી મહત્તમ કે ન્યૂનતમ થવા માટે થવા જ જોઈએ. એફ ડબલ ડેશ લેસ દેન 0 હોય તો મહત્તમ મૂલ્ય, એફ ડબલ ડેશ ગ્રેટર દેન 0 હોય તો ન્યૂનતમ મૂલ્ય મળશે. પરવલયના આલેખ લેશો તમે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર તો એને ન્યૂનતમ મૂલ્ય મળશે. જ્યારે એફ એક્સ બરાબર માઇનસ એક્સ સ્ક્વેર લેશો અને એનું સેકન્ડ ડેરિવેટિવ કરશો તો -2 આવશે તો તેને મહત્તમ મૂલ્ય મળશે. પરવલયના આલેખ પરથી સારી રીતે આ બાબત સમજી શકાય એમ છે. હવે જો એફ ડબલ ડેશ 0 અને એફ ડેશ સી પણ 0 થાય તો આ કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે. અને આવું થાય ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નક્કી કરી શકીએ છીએ. મિત્રો હવે જોઈશું પ્રમેય 5. ધારો કે એફ એ સમૃદ્ધ અંતરાલ આઈ બરાબર AB પર સતત વિધેય છે. વિધેય એફ એ ઓછામાં ઓછી કોઈ એક સંખ્યા C બિલોંગ્સ ટુ ઓપન ક્લોઝ ઇન્ટરવલ AB આગળ વૈશ્વિક મહત્તમ અને D બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ AB આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે એમ કહેવાય. આલેખ પરથી સમજીશું આપણે. અહીં આગળ આપણને FC એ મોટામાં મોટી કિંમત અને FD એ નાનામાં નાની કિંમત આપેલી છે. વચ્ચે સ્થાનીય મહત્તમ કિંમતો અને ન્યૂનતમ કિંમતો, સ્થાનીય મહત્તમ FB FG આપેલ છે, જ્યારે FE FA એ ન્યૂનતમ કિંમતો છે. FC સૌથી મોટી કિંમત છે જે વૈશ્વિક મહત્તમ કહેવાય. FD સૌથી નાની કિંમત છે જે વૈશ્વિક ન્યૂનતમ કિંમત કહેવાય. પણ તે માટે ક્લોઝ ઇન્ટરવલ AB પર વિધેય સતત હોવું આવશ્યક છે, જરૂરી છે. પ્રમેય 6. ધારો કે એફ એ સમૃદ્ધ અંતરાલ I બરાબર AB પર વ્યાખ્યાયિત છે તથા C બિલોંગ્સ ટુ AB માટે જો એફ એ એક્સ બરાબર C આગળ નિરપેક્ષ મહત્તમ એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય ધારણ કરે તો એફ ડેશ સી બરાબર 0 થાય. અને એફ એ એક્સ બરાબર C આગળ નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે તો એફ ડેશ સી બરાબર 0 થાય. મિત્રો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ સી બરાબર 0 થવા જોઈએ. આપણે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી જોઈ. બંનેમાં આપણે જોયું એફ ડેશ સી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તે માટે 0 થશે. પ્રથમ વિકલિત કસોટીમાં જે કિંમત આગળ એફ ડેશ એક્સ ચિહ્ન બદલે એ કિંમત આગળ સી આગળ ચિહ્ન બદલે તો એફ ડેશ સી 0 થાય. એ પ્રમાણે દ્વિતીય વિકલિત કસોટીમાં પણ થશે. બંને કસોટી સારી રીતે અભ્યાસ કરીને દાખલા ગણી શકશો. આના આધારે, આ થિયરીના આધારે સ્વાધ્યાય 6.5 ના દાખલા આપણે ગણીશું. સ્વાધ્યાયમાં સર્વપ્રથમ આપણે જોઈશું પહેલો દાખલો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. તો પહેલા દાખલામાં આપણે કોઈ કસોટીનો ઉપયોગ કર્યા વગર બીજા દાખલામાં પણ એ રીતે ગણીશું. એફ એક્સ બરાબર 2x - 1 સ્ક્વેર પ્લસ 3. હવે 2x - 1નો સ્ક્વેર હંમેશા ફોર ઓલ x બિલોંગ્સ ટુ R માટે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. 2x - 1નો સ્ક્વેર પ્લસ 3 કરીશું, બંને બાજુ 3 ઉમેરીશું. આ કિંમત એફ એક્સ આપણને આપેલ તો એફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 થાય ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર. તો એફ એક્સની નાનામાં નાની કિંમત, એફની નાનામાં નાની કિંમત 3 મળશે. એટલે એફને ન્યૂનતમ કિંમત 3 છે એમ કહેવાય.
એ પ્રમાણે બીજો દાખલો fx બરાબર 9x² પ્લસ 12x પ્લસ 2 3x પ્લસ 2 સ્ક્વેર માઇનસ 2. આપણે આનું પ્રથમ પદ સમજીશું, આને મધ્યમ પદ કહીશું, અંતિમ પદ શોધશું તો 4 આવશે. 4 માઇનસ 2, 4 અહીં વધારાના મૂક્યા તો અહીં આપણે 4 મૂકીશું તો એમાંથી -2 કરીશું તો આપણને અહીં 2 મળશે. 3x માઇનસ 2નો સ્ક્વેર માઇનસ 2નું સાદુરૂપ આપશો તો આ કિંમત આપણને આ સમીકરણ મળશે. 3x માઇનસ 2 સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, કોઈ પણ વર્ગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 વાસ્તવિક સંખ્યાઓ માટે હોય. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર. બંને બાજુ -2 ઉમેરીશું તો fx, આ fx છે, fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 મળ્યા તો fને ન્યૂનતમ મૂલ્ય -2 છે એમ કહેવાય. નંબર 3, fx બરાબર -x માઇનસ 1નો સ્ક્વેર પ્લસ 10. x માઇનસ 1નો સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર હોય. માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલાય. -x માઇનસ 1નો સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 0. બંને બાજુ 10 ઉમેરીએ તો આપણને fx લેસ ઓર ઇક્વલ ટુ 10 મળશે એન્ડ ધેરફોર મહત્તમ કિંમત 10 મળે છે એમ કહેવાય. gx બરાબર ચોથો દાખલો x³ પ્લસ 1, x³ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય અથવા તો લેસ ઓર ઇક્વલ ટુ 0 હોય. અહીં આપણે 1 અથવા 2 મૂકીએ તો ગ્રેટર દેન 0 થશે. -2 મૂકીએ અથવા -1 મૂકીએ તો લેસ દેન 0 થશે. 0 મૂકીએ તો 0 થશે. g' x કરો તમે તો 3x² x બરાબર 0 મળ્યા. પણ g' x વિકલનની મદદથી આપણે અહીં કર્યું છે, પણ g' x ગ્રેટર દેન 0, g' x કરીએ તો 3x² થાય. અહીં આગળ આ વધતું વિધેય છે, g' x વધતું વિધેય કેમ થાય? 3x², x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. તો અહીં પણ આપણે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અથવા ગ્રેટર દેન 0 કહીએ તો g સતત વધતું વિધેય છે. વધતા વિધેયની વ્યાખ્યા પ્રમાણે તો gને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે કારણ કે આ સતત વધતું વિધેય છે. અને અહીં આગળ x બરાબર 0 મળશે તો આ બિંદુને નતિ બિંદુ કહેવાય. આ જે ઉગમ બિંદુ છે અહીં આગળ x³ આલેખમાં જોશો, આ x³ પ્લસ 1નો આલેખ આ છે. તો x³ આલેખની વાત કરીએ તો અહીં આગળ 0, 0 બિંદુ જે મળશે એની આગળ વિધેય મહત્તમ કે ન્યૂનતમ મળશે નહીં. તેથી આવા બિંદુને નતિ બિંદુ કહેવાય. મિત્રો, આ પ્રમાણે આગળ જોઈશું. gx બરાબર આપણને આપેલા છે -mod of x પ્લસ 1 પ્લસ 3. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે મોડ ઓફ x પ્લસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. એને માઇનસ વડે ગુણશું એટલે લેસ ઓર ઇક્વલ ટુ 0 થાય. બંને બાજુ 3 ઉમેરીએ તો -mod of x પ્લસ 1 પ્લસ 3 લેસ ઓર ઇક્વલ ટુ 3. ધેરફોર gx લેસ ઓર ઇક્વલ ટુ 3. તો gની મહત્તમ કિંમત આપણને મળી 3. hx બરાબર sin 2x પ્લસ 5. સાઇનનો વિસ્તાર થાય ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. બંનેમાં બધી બાજુ 5 ઉમેરીએ 5 - 1 4 sin 2x પ્લસ 5, 5 પ્લસ 1 6. તો નાનામાં નાની કિંમત 4 અને મોટામાં મોટી કિંમત આપણને 6 મળશે. એટલે મહત્તમ કિંમત 6, ન્યૂનતમ કિંમત 4. બીજો દાખલો fx બરાબર મોડ ઓફ sin 4x પ્લસ 3 -1 લેસ ઓર ઇક્વલ ટુ sin 4x લેસ ઓર ઇક્વલ ટુ 1. બંને બાજુ 3 ઉમેરીએ તો આપણને 2 થી 4 અંતરાલની અંદર fx મળશે. માનાંક કરીએ તો પણ 2 થી 4માં મળશે. તો મહત્તમ કિંમત થઈ 4 અને ન્યૂનતમ કિંમત થાય 2. hx બરાબર x પ્લસ 1 x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 થી 1.
એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 થી 1 હોય તો અહીંયા અગાઉ આપણે થિયરી જોઈ એ પ્રમાણે આ અંતરાલમાં એચને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. એચ ડેશ એક્સ આપણે કરીએ તો એચ ડેશ એક્સ બરાબર 1 મળશે. એચ ડેશ એક્સ બરાબર 1 હંમેશા ગ્રેટર દેન 0 થશે. તેથી આ વિધેય વધતું વિધેય હશે. ધેરફોર અહીં આગળ આ અંતરાલમાં વિધેયને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. બીજો દાખલો, એનો પહેલો દાખલો, એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એફ ડેશ એક્સ બરાબર 2x. એફને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો એફ ડેશ એક્સ બરાબર 0 થાય. ધેરફોર 2x બરાબર 0 ધેરફોર એક્સ બરાબર 0. આ જે મળ્યા એફ ડેશ એક્સ બરાબર 0 લઈને એક્સ બરાબર 0 મળ્યા એને નિર્ણાયક સંખ્યા કહેવાય. એક્સ બરાબર 0 આપણે એફમાં મૂકીએ તો f0 બરાબર 0 જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાય. અને દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશો તો એફ ડબલ ડેશ એક્સ બરાબર 2 થાય જે ગ્રેટર દેન 0 હોવાથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. જો આ લેસ દેન 0 હોત તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. બીજો દાખલો, gx બરાબર એક્સ ક્યુબ -3x. જી ડેશ એક્સ બરાબર થાય 3x² -3. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા હોય આપણને આ બધા દાખલાઓમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના કયા છે તો જી ડેશ એક્સ બરાબર 0, 3x² -3 બરાબર 0 એન્ડ ધેરફોર x² ઇક્વલ ટુ 1 એન્ડ ધેરફોર x ઇક્વલ ટુ પ્લસ ઓર -1 આપણને મળશે. હવે આ કિંમત આપણે આ જે વિધેય આપણને આપેલું છે આ જે કિંમત આપણને મળી એ કિંમતને આપણે નિર્ણાયક સંખ્યા કહીશું. નિર્ણાયક સંખ્યા શોધ્યા પછી આપણે ફરીવાર જી ડેશ એક્સનું વિકલન કરીશું તો આપણને જી ડબલ ડેશ એક્સ બરાબર 6x મળશે. જી ડબલ ડેશ એક્સ, જી ડેશ એક્સ કેટલા હતા 3x², તો જી ડબલ ડેશ એક્સ થાય 6x. એક્સની કિંમતો બે મળી આપણને 1 અને -1. તો જી ડબલ ડેશ 1 અમે મૂકીશું તો 6 × 1 6 ગ્રેટર દેન 0. જી ડબલ ડેશ ગ્રેટર દેન 0 થાય તો જીને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે એમ કહેવાય. G1 આપણે શોધીશું તો આપણને જે આપેલું હતું gx બરાબર x³ -3x એમાં કિંમતો મૂકીએ તો G1 બરાબર -2 મળશે જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાય. એ પ્રમાણે x બરાબર -1 જી ડબલ ડેશમાં મૂકીશું તો -6 મળશે લેસ દેન 0. લેસ દેન 0 જી ડબલ ડેશ હોવાથી જીને x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. જી -1 આપણે x³ -3xમાં મૂકીશું તો આપણને કિંમત મળશે જી ઓફ -1 ઇક્વલ ટુ 2 જે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. મિત્રો આ પ્રમાણે ચોથો દાખલો એફ એક્સ બરાબર sin x - cos x 0 લેસ દેન x લેસ દેન 2π. એફ ડેશ એક્સ કરીશું, સાઇનનું વિકલન થાય cos x, કોસનું થાય માઇનસ સાઇન માઇનસ પ્લસ. વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે તો એફ ડેશ એક્સ બરાબર 0 એન્ડ ધેરફોર cos x પ્લસ sin x બરાબર 0 એન્ડ ધેરફોર sin x ઇક્વલ ટુ -cos x એન્ડ ધેરફોર sin by cos x ઇક્વલ ટુ -1 ધેરફોર tan x ઇક્વલ ટુ -1. tan x ઇક્વલ ટુ -1 લેસ દેન 0 હોવાથી tan ઓલ એસ ટી સી પ્રમાણે બીજા અને ચોથા ચરણમાં ઋણ હોવાથી હશે તો બિંદુ એ અને બિંદુ બી આગળ
આપણને કિંમતો મળશે. 0 લેસ દેન એક્સ લેસ દેન 2π તથા 10x બરાબર -1 લેસ દેન 0 હોવાથી બિંદુ પી ઓફ એક્સ આપણે જે કહ્યું એ બિંદુ એ અથવા બિંદુ બી દ્વિતીય અથવા ચતુર્થ ચરણમાં હશે. બીજા ચરણમાં કિંમત હોય અને 10ની કિંમત -1 થતી હોય તો x બરાબર π - π/4 અને ચોથા ચરણમાં હોય તો 2π - π/4, x બરાબર 3π/4 અને x બરાબર 7π/4. ફરીથી વિકલન કરીએ. દ્વિતીય વિકલિત કસોટીનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ. f"x બરાબર કોસનું થાય -sin x, sin xનું થાય cos x. બે નિર્ણાયક સંખ્યાઓ આપણને મળી, એમાંથી x બરાબર 3π/4 લઈ અને f"માં મૂકીએ તો f"3π/4 ઇક્વલ ટુ -sin 3π/4 પ્લસ cos 3π/4 ઇક્વલ ટુ આની કિંમત થાય -1/√, આની 1/√2 એટલે -1/√2, આની કિંમત -1/√2 બીજું ચરણ. સાદુરૂપ આપે તો -√2 લેસ દેન 0. f" લેસ દેન 0 હોવાથી સ્થાનીય મહત્તમ કિંમત x બરાબર 3π/4 આગળ મળશે.